શું તમે કેદારનાથ ધામના દર્શન કર્યા છે? નથી કર્યા તો ચાલો આજે અમે તમને કરાવીશું કેદારનાથ મંદિરમાં સ્થાપિત ગણેશજીના દર્શન। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મજી ગામ ખાતે પાછલા 57 વર્ષથી મજી ગામના રાજા ગણેશ મંડળ દ્વારા ડુંઢાળા દેવ ગણેશજીનું સ્થાપન ખૂબ જ ભક્તિભાવથી કરવામાં આવી રહ્યું છે। ત્યારે દર વર્ષે ગણેશજીના ભક્તોને કંઈક અલગ જ રીતે અહીંયા દર્શન કરાવવામાં આવતા હોય છે। ત્યારે દેવાધિદેવ મહાદેવના કેદારનાથ ખાતે દર્શન કરવા જવું દરેક ભક્તો માટે શક્ય નથી। ત્યારે મજી ગામના રાજા ગણેશ મંડળ દ્વારા આ વર્ષે કેદારનાથની થીમ પર ગણેશજીનું સ્થાપના કરતા મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ મંદિરનો નજારો માણવા ઉમટી રહ્યા છે। આ કેદારનાથનું મંદિર 51 ફૂટ ઊંચું છે અને સંપૂર્ણ મંદિર થર્મોકોલમાંથી બનાવવામાં આવ્યું છે। આ કેદારનાથનું મંદિર તૈયાર કરવામાં આ મંડળને 3 મહિના જેટલો સમય લાગ્યો છે। કેદારનાથ ધામના દર્શન કરવા માટે દરેક માટે શક્ય નથી। ત્યારે મજી ગામ ખાતે કેદારનાથ મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન કરવા નવસારી જિલ્લાભરમાંથી ભક્તો આવી રહ્યા છે અને અહીં આવીને જાણે કેદારનાથ ધામના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરે છે। કેદારનાથના ધામના ગણેશજીના દર્શન કરવા માટે રોજના હજારો ભક્તો આવી રહ્યા છે। ત્યારે તમે પણ એકવાર મજી ગામ ખાતે કેદારનાથ મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન अवश्य करो। मारू नाम जिग्नेशभाई है, तालुको चीखली, जिल्लो नवसारी। अमरा गामनु नाम मजी गाम है। अमरा मंडळनु नाम मजी गामना राजा है। अमे 57 वर्षथी गणपति बापाने स्थापन करवा आव्या छे। आ वखते अमने एवो विचार आव्यो के आपणे केदारनाथ मंदिर बनावવું જોઈએ। તે હિસાબે અમે કેદારનાથ મંદિર બનાવ્યા અને કેદારનાથ બનાવ્યું તો નવસારીના આજુબાજુની પ્રજા આવી અહીં કેદારનાથ આવ્યા એવું ફીલ કરે છે અને અમને બધું ભાવ વ્યક્ત કરે છે કે મંદિર બનાવવા માટે કયા મટીરીયલનો ઉપયોગ કરવામાં છે, કેટલી હાઈટ છે અને કેટલો સમય લાગ્યો? આ મંદિર બનાવવા માટે અમે થર્મોકોલનો ઉપયોગ કર્યો છે। આ મંદિરની હાઈટ 51 ફૂટ ઊંચી છે। આ મંદિર બનાવવા માટે અમને 90 દિવસ મહેનત માંગી છે। હું સુરતથી આવું છું, અહીંયા દર્શન કરવા આવેલો છું। મંદિર બહુ ફાઇન બન્યું છે। આ લોકોએ એવી મહેનત કરી છે, બહુ આપણે આબેહૂબ મંદિર લાગે છે। કેદારનાથ જેવી ફિલિંગ આવે છે આપણને। અને આ મંદિર જોવા માટે માણસ કે નહીં, જે ખેતરને છેડે નથી છાંયડો એ ખેતરને મોટી ખોટ છે। જે લોકો અહીંયા દર્શન નથી કરવા આવતા એ લોકોને બહુ મોટી ખોટ છે। આ તો એમ કહેવાય છે કે અડદમણના માનવીને હિમાલય નડતો નથી, સરદમણના માનવીને જે જોવે તે અહીંયા મન્નત માને એ દાદા આપણને આપે છે। હું સુરતથી આવું છું, ભરતભાઈ લાઠિયા મારું નામ છે। મારું નામ ડેનિશ, બિલ્લી મરાઠી ગોઈંડી મારું ગામ। મજી ગામના રાજા પાસે આજે કેદારનાથની કૃતિ અત્યારે બનાવેલી છે, તો અહીંયા તમે આવો અને અનુભવ લેવો। ઓરિજિનલ કેદારનાથની તમને ફિલિંગ મળશે। અમે તો અમારા ફેમિલી જોડે અહીંયા આવીએ છીએ, દર્શન કર્યું છે, પણ તમે પણ આવો અને અહીંયા દર્શન કરીને કેદારનાથની અનુભૂતિ લેવો। માર્ગી રવિ પટેલ છે, હું ચીખલીથી છું। અહીંયા મજી ગામમાં કેદારનાથનું મંદિર બનાવેલું છે। બધા માટે કેદારનાથ જવું શક્ય નથી, તેથી અહીંયા અચૂક એકવાર આવજો, કેમ કે અહીંયા કેદારનાથ જેવું જ લાગે છે અને અહીંયા આવશો ત્યારે બી તમને એવું જ લાગશે કે જ્યારે આપણે કેદારનાથમાં જ છીએ।